ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓ મુદ્દે સુનાવણી થઈ। હાઈકોર્ટનો 4 મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે નિર્દેશ પણ જોવા મળ્યો। હાઈકોર્ટે રાજ્ય સરકારને ધ્યાન આપવા માટે નિર્દેશ કર્યા છે। 4 મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવા માટે નિર્દેશ કરવામાં આવ્યો। એફિડેવિટ કરનાર અધિકારીઓ રોડ પર સ્ટડી કરે તેવું હાઈકોર્ટે કહ્યું। સ્ટડી બાદ અધિકારીઓએ એફિડેવિટ કરવી તેવું પણ હાઈકોર્ટે કહ્યું। રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્લાનિંગ મુદ્દે હાઈકોર્ટ દ્વારા આ ટકોર કરવામાં આવી। 15 વર્ષના પ્લાનિંગ માટે એક્સપર્ટ બોડીની ઓળખ કરવાની પણ વાત કરવામાં આવી। પોલીસમાં મેનપાવર અંગે પણ વિચાર કરવા માટે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું। મોટા પ્રમાણમાં યુથ બેરોજગાર, તમારી પાસે વેકેન્સી પણ છે તેવી પણ વાત કરવામાં આવી। રાજ્ય સરકારને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે પણ હાઈકોર્ટનું સૂચન, બોડી કેમનો ઉપયોગ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું। હાઈકોર્ટમાં 6 સપ્ટેમ્બરના રોજ હવે વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। તો ગુજરાત હાઈકોર્ટમાં આજે ટ્રાફિક સહિત જે વિવિધ સમસ્યાઓ છે તે મુદ્દે આજે સુનાવણી કરવામાં આવી છે। 4 મુદ્દાઓ પર ખાસ આજે ધ્યાન આપવામાં આવ્યું છે અને એ 4 મુદ્દાઓને લઈને સરકારને પણ સૂચન આપવામાં આવ્યા છે। તાત્કાલિક આ 4 મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે તેવું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। એફિડેવિટ કરનાર અધિકારીઓ રોડ પર સ્ટડી કરે તેવી વાત કહેવામાં આવી। સ્ટડી બાદ અધિકારીઓ એફિડેવિટ કરવી તેવી પણ વાત કહેવામાં આવી। રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્લાનિંગ મુદ્દે પણ હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી। 15 વર્ષના પ્લાનિંગ માટે એક્સપર્ટ બોડીની ઓળખ કરવાની પણ વાત કરવામાં આવી છે। પોલીસમાં મેનપાવર અંગે પણ વિચાર કરવા માટે હાઈકોર્ટનું સૂચન છે અને મોટા પ્રમાણમાં યુથ જે બેરોજગાર છે, તમારી પાસે વેકેન્સી પણ છે તેની વાત પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા જયેશ ફોન લાઈન પર છે। જયેશ, ગુજરાત હાઈકોર્ટમાં આજે ટ્રાફિક સહિત જે વિવિધ સમસ્યાઓ છે તે મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી અને 4 મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે। શું વધુ અપડેટ? ચોક્કસ ગુજરાત હાઈકોર્ટમાં આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં જે ટ્રાફિકની સમસ્યા છે તેને લઈને સુનાવણી છે તે હાથ ધરાઈ હતી। એ દરમિયાન એ વાત પણ સામે આવી કે સરકાર દ્વારા દલીલ પણ કરવામાં આવી કે લોકોમાં છે તે ક્યાંક ને ક્યાંક સિવિક સેન્સનો અભાવ છે, જેને કારણે જે નિયમો છે ટ્રાફિકના તે પાળવામાં લોકો છે તે અગવડતા અનુભવી રહ્યા છે અને તેને કારણે ટ્રાફિક પોલીસને પણ ખાસી મહેનત છે તે કરવી પડી રહી છે। સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પણ ટકોર કરી હતી કે જો લોકો ટ્રાફિકનું નિયમનનું પાલન નથી કરતા તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જો કોઈ વાહન ચાલક 3 વખતથી વધુ વાર ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો તેનું લાયસન્સ 1 મહિના માટે પણ સસ્પેન્ડ કરી શકાય। એ પ્રકારે વિચારવા માટે સરકાર દ્વારા સૂચન છે તે સરકારને કરવામાં આવ્યું છે। તો સાથે અન્ય 4 જે બિંદુઓ છે તેના ઉપર તાત્કાલિક સરકારને કામગીરી કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં અધિકારીઓ જે પ્રકારે એફિડેવિટ કરી રહ્યા છે ત્યારે અધિકારીઓને છે તે સાઇટ ઉપર જવા, ફિલ્ડમાં ઉતરવા અને ત્યારબાદ કામગીરી કરવા માટે અને ફરી એફિડેવિટ કરવામાં આવે એ પ્રકારની વાત કરવામાં આવી છે। તો સાથે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે શહેરનું તેને લઈને આગામી 15 વર્ષનો કઈ પ્રકારનું પ્લાનિંગ હોય તેને લઈને વાત કરવામાં આવી છે કે 15 ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એ પ્રકારે એક એક્સપર્ટની બોડી છે તે પેનલ ફાઇનલ કરવામાં આવે ને ત્યારબાદ રિપોર્ટ છે તે સબમિટ કરવામાં આવે। સાથે જે પ્રકારે પોલીસ વિભાગમાં ખાલી ભરતીઓ છે તેને લઈને પણ તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે। તો સાથે જે પ્રકારે ઈ ચલાન સહિતની ટેકનોલોજી છે, બોડી ઓન કેમેરા છે, એ તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ સમસ્યાથી કેવી રીતે પાર મેળવી શકાય એ પ્રકારે ખાસ મહત્વના 4 સૂચનો કરવામાં આવ્યા છે અને તે દિશામાં ઝડપથી કામગીરી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। 6 સપ્ટેમ્બરના તમામ મુદ્દાઓ ઉપર વધુ સુનાવણી હાથ ધરાશે। બિલકુલ, આભાર જયેશ તમામ જાણકારી માટે।